શિયાળુ પાક અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રવિ પાક અને જરૂરના પાક માટે યોગ્ય વાતાવરણની જરૂરિયાત. ઠંડીની મોસમ મોડી શરૂ થતાં શિયાળુ પાકને મોડું થશે. રાજ્યમાં 17 નવેમ્બરથી ઠંડી પડવાની શરૂઆત થાય તેવી શક્યતા છે. 17મીથી ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થશે, જ્યારે મહત્તમ તાપમાન ઘટતા વાર લાગશે. 22, 23, 24 અને 25 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપની શક્યતાઓ છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યમાં સવારના સમય 15 ડિગ્રી તાપમાન રહેતા ઠંડી રહેશે. 22, 23 અને 24 નવેમ્બરે અરબ સાગરમાં લો પ્રેશર બનશે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શક્યતા છે. 29 નવેમ્બરથી ન્યૂનતમ તાપમાન 8 થી 10 ડિગ્રી રહેશે, તો 22 નવેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. 20 નવેમ્બર પછી અમદાવાદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી વધીને નીચે જશે અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે, જેના કારણે શહેરમાં ઠંડીની જમાવટ થશે. ગીર સોમનાથના કોડીનાર માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો. મગફળીની ખરીદી ટેકાના ભાવે નહીં થતા હોવાના આક્ષેપ છે. સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ મગફળીની હરાજી કરવા કરાઈ માગશે અને ખેડૂતોએ હોબાળો કરી હરાજી બંધ કરાવી. તો હાલમાં રૂપિયા 1000થી 1215 સુધી મગફળીના ભાવ મળે છે, જ્યારે ખેડૂતોએ ટેકાના ભાવે રૂપિયા 1356 મુજબ હરાજીની માંગ કરી છે. ખેડૂતોએ મામલતદાર કચેરીમાં જઈ આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોએ કહ્યું કે યાર્ડમાં મગફળીના ભાવ નીચે બોલાયા. અમરેલી જિલ્લાના ખેડૂતોને ડીએપી ખાતર આપવા માંગ કરવામાં આવી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. શિયાળુ પાકનું વાવેતર ડીએપી ખાતરના અભાવે નથી થઈ રહ્યું હોવાનું જણાવ્યું છે, તો રહમ દ્રષ્ટિએ રાખી ખાતરની વ્યવસ્થા કરી આપવાની વિનંતી કરી છે. સુરતના કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં પડ્યું છે ગાબડું. હરિયાલ નજીક કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ભરાયા છે પાણી, તો કેનાલના અંદરના ભાગે ગાબડું પડતા સિંચાઈ વિભાગ દોડતું થયું છે. પાણી બંધ થયા બાદ કેટલાક મોટા પ્રમાણમાં ગાબડું પડ્યું તે જાણી શકાશે. તો રિપેરિંગની કામગીરીને લઈને 2 દિવસ કેનાલ રહેશે બંધ. ખેડૂતોની શેરડીની રોપણી ચાલતી હોવાથી મુશ્કેલીમાં ખેડૂતો. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરની હડતાલ મુદ્દે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાના પીજીવીસીએલ પર તીખા પ્રહાર. કહ્યું, પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરની લડાઈમાં ખેડૂતો પરેશાન છે. ખેડૂતોના વાવેતરની સિઝન છે, તે સમય હડતાલથી ખેડૂતો મૂંઝવણમાં છે. પીજીવીસીએલ સમાધાન કરે અથવા ખેડૂતોના બળી ગયેલા ટીસી 24 કલાકમાં બદલી આપે તેવી માંગ. ખ્યાતિ હોસ્પિટલના કાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દર્દીઓને લઈ જતી હોસ્પિટલની બસ સીસીટીવીમાં કેદ થઈ છે. બોરીસણા ગામમાં કેમ્પ બાદ દર્દીને અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને 7 લોકોને સ્ટેન્ટ મૂકી કરાઈ હતી એન્જિયોપ્લાસ્ટી, જેમાં 2 દર્દીના ઓપરેશન બાદ મોત થયા હતા. ખ્યાતિ હોસ્પિટલે સુરેન્દ્રનગરના આધેડ પુરુષનો જીવ લીધો. હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર બજાણા ગામના આધેડનું મોત થયું છે, તો વિનાયકપુરા ગામે સર્જાયો હતો આ ખ્યાતિ હોસ્પિટલનો મેડિકલ કેમ્પ. તો બોડી ચેકઅપ માટે આધેડને હૃદયની નળી બ્લોક હોવાનું કહીને ઓપરેશન કરી નાખ્યું. ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગરના રૂપાલ ગામમાં પણ વૃદ્ધ દંપતીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. 28 સપ્ટેમ્બર 2022ના રોજ હોસ્પિટલે અહીં કેમ્પ યોજ્યો હતો, જે બાદ બસમાં બેસાડી દર્દીઓને અમદાવાદ લવાયા હતા. દંપતીને ઓપરેશનના બહાને બળજબરીથી દાખલ કરી દેવાયા હતા. દંપતીની વિનંતી છતાં હોસ્પિટલે રજા નહોતી આપી. આખરે જમાઈએ તેમને રજા અપાવી. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાન અંગે વધુ એક ખુલાસો. પથરીની તપાસ માટે આવેલા દર્દીની કરી દીધી એન્જિયોપ્લાસ્ટી. તો બોરીસણામાં યોજાયેલા કેમ્પમાં રમીલાબેન પટેલ તપાસ માટે ગયા હતા. નળી બ્લોક હોવાનું જણાવી તેમના પિતાને બોલાવવા કહ્યું હતું. સારવાર માટે અમદાવાદ આવવું જ પડશે તેવું પતિ પત્નીને જણાવાયું હતું. પત્ની રમીલાબેન સાથે પતિ રમેશભાઈ પહોંચ્યા હતા ખ્યાતિ હોસ્પિટલ. રમેશભાઈને પથરીની તકલીફ હોય અને તપાસ માટે તે ગયા હતા. સાથે ટેસ્ટ કરવાના નામે દર્દીને સીધા આઈસીયુમાં લઈ જઈ એન્જિયોપ્લાસ્ટી કરાવાઈ હતી. તો રમીલાબેનની પણ કરી દેવામાં આવી હતી એન્જિયોગ્રાફી. દર્દી રમેશભાઈને જરૂર ના હોવા છતાં બીજું સ્ટેન્ટ મુકાયાનો ઘટસ્ફોટ છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ માટે પોલીસે આરોગ્ય વિભાગ પાસે નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટની માગણી કરી. મેડિકલ તપાસમાં તબીબ વિશેષજ્ઞની મદદથી તપાસ ઝડપથી થઈ શકશે. સાથે જ પોલીસે પીએમજે ઓફિસ અને આરોગ્ય વિભાગની ઓફિસથી પોલીસે વિગતો મંગાવી છે. દર્દીઓની સારવાર માટે ડોક્યુમેન્ટ્સમાં ચેડા થયા છે કે નહીં તે અંગે તપાસ. અમદાવાદની માઉન્ટ કાર્મેલ શાળાને અન્ય જગ્યાએ ખસેડવા અંગે હાલ કોઈ નિર્ણય નહીં. શાળાના સ્થળાંતરની દરખાસ્ત અંગે હજી સુધી કોઈ મંજૂરી નહીં. તો ચાલુ શૈક્ષણિક સત્રમાં શાળા બીજી જગ્યાએ ખસેડવાની શક્યતા નહીવત છે. વાલીઓને રાહત મળી છે. અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા પર થૂંકનારાઓને કરાયો છે દંડ. એક જ દિવસમાં 20થી વધુ લોકો થૂંકતા ઝડપાયા. જાહેરમાં થૂંકતા લોકો પર સીસીટીવીની મદદથી નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા 14 મહિનામાં 4000થી વધુ લોકોને મેમો આપવામાં આવ્યો છે. જો તમને પણ જાહેરમાં થૂંકવાની આદત છે તો ધ્યાન રાખજો. રાજકોટમાં સોનાના ભાવમાં 4500 રૂપિયાનો ઘટાડો થયો. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં કડાકો છે. 22 કેરેટ સોનાના ભાવમાં 4500 રૂપિયાનો ઘટાડો. આજે સોનાનો ભાવ 68500 રૂપિયા નોંધાયો છે. ડોલરના ભાવમાં ઘટાડો થતાં સોનાનો ભાવ ગગડ્યો છે. છેલ્લા 3 દિવસથી સોનાના બજારમાં તે ભાવ સ્થિરતા જોવા મળી રહી છે. મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપીની મોદક તુલા યોજાઈ. તો કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી છે. નવનિર્મિત ઉમા સંસ્કારધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોદક તુલા કરવામાં આવી છે. મોદક તુલા બાદ મોદક કડવા પાટીદાર પરિવારોમાં પહોંચાડાશે. તો આરોપી જયસુખ પટેલની મોરબીમાં છે પ્રવેશબંધી. 3 દિવસની શરતી મંજૂરી લઈ કાર્યક્રમમાં આપી હતી હાજરી. તો ત્રિદિવસીય કાર્યક્રમમાં 451 જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં બોપલના ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં મોડી રાત્રે આગની ઘટના. 22 માળની બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ભીષણ આગની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. 23 જેટલા સ્થાનિક લોકોને સારવાર માટે 3 અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અન્ય લોકોને સોસાયટીના ક્લબ હાઉસમાં રહેવાની કરાઈ છે વ્યવસ્થા. તો બિલ્ડિંગના 8મા માળે ઇલેક્ટ્રિક ડફમાં આગ લાગી હતી, જે ધીરે ધીરે 1 અને 4 નંબરના ફ્લેટમાં પ્રસરી હતી, જેના કારણે આગ વિકરાળ બની. ધુમાડાના કારણે લોકોને ગૂંગળામણની પણ અસર થઈ છે. ઇસ્કોન પ્લેટિનમના એન બ્લોકના કારણે અનેક લોકોનો બચાવ થયો છે. એમ અને એન બ્લોક એકબીજા સાથે જોડાયેલા હોવાથી લોકો આવન જાવન કરી શક્યા. 8મા માળે આગ લાગતા 9થી 22 માળ સુધીના રહીશો ઉપર તે નીકળી ગયા હતા. એન બ્લોકમાં જઈને એમ બ્લોકના રહીશો સલામત રીતે નીચે ઉતરી ગયા. એમ બ્લોકના 60થી વધુ લોકોની અન્ય સ્થળે રહેવાની વ્યવસ્થા કરાઈ. તો રહીશો માટે ક્લબ હાઉસ, બેન્ક્વેટ હોલ, યોગ રૂમમાં પણ રહેવાની વ્યવસ્થા કરાઈ. ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગેલી આગ મુદ્દે બોપલના પીઆઈ BT ગોહિલનું નિવેદન. બોપલ પોલીસે ઘટના સ્થળે પહોંચી 38 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. લોકોને એમ બ્લોકમાંથી એન બ્લોકમાં લઈ જઈ તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગમાં ફાયર NOC, સેફટીના સાધન હોવાનો ખુલાસો. સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ઝડપાયો છે ડ્રગ્સનો જથ્થો. ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. NDPS એક્ટ હેઠળ 2 અલગ અલગના ગુના દાખલ કરવામાં આવ્યા છે. ડ્રગ્સની હેરાફેરી અંગે આરોપીઓની પૂછપરછ. કચ્છના માંડવી પોલીસ મથકે 4 શખ્સોએ તોડફોડ કરી ધમાલ મચાવી. કુખ્યાત પૂંછી ગઢવી સહિતના શખ્સોએ હુમલો કરીને તોડફોડ કરી હતી. છરી વડે હુમલો કરતા એક પોલીસ અધિકારી ઘાયલ થયા છે. પોલીસ મથકમાં કરેલી અરજી અંગે પૂછપરછ બાદ હોબાળો કર્યો. 4 આરોપીઓની ધરપકડ. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં રાત્રે દવાબારી ખુલ્લી રાખવા બાબતે સ્ટોર ઇન્ચાર્જ અને ડોક્ટર બાખડ્યા. દર્દીના સગાઓએ હોબાળો મચાવ્યા બાદ સ્ટોર ઇન્ચાર્જ અને તબીબ સામે આવી ગયા. હોસ્પિટલના સંચાલક અને અધિકારી રાત્રે દવાબારી શરૂ ન કરવા મક્કમ. દર્દીઓને રાત્રે દવા લેવા માટે 3 કિલોમીટર સુધી દૂર જવું પડે છે. ગીર સોમનાથના વેણેશ્વર ગૌશાળાને ડેમોલિશનની નોટિસ આપતા લોકોમાં રોષ. ગૌશાળાની જગ્યા ખાલી કરાવવા નગરપાલિકા પહોંચતા આક્રોશ. વર્ષો પૂર્વે સોમનાથ ટ્રસ્ટે ગૌશાળા માટે આપી હતી જમીન. વર્ષો જૂની ગૌશાળાને નગરપાલિકા ખાલી કરાવવા તજવીજ હાથ ધરતા આક્રોશ. ગૌશાળામાં નિઃશુલ્ક ગૌ સેવા, ગાય અને અપંગ ગાયોના સારવાર કરવામાં આવે છે.
ઘટનાની જાણ થતાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સ્થળે પહોંચ્યા. સમગ્ર ઘટનાને લઈ લોકો વેણેશ્વર ગૌશાળા ખાતે તેમને ઘેરાવો કર્યો. વડોદરામાં મનપાની બેદરકારીના કારણે વિશ્વામિત્રી નદી બની દૂષિત. પૂર બાદ ડ્રેનેજની ચેમ્બર બેસી જતા ગંદા પાણી ઠલવાય છે નદીમાં. તો ભાજપના જ પૂર્વ કાઉન્સિલર વિજય પવારે ગંદુ પાણી છોડાતા હોવાનો વિડીયો મૂક્યો છે. તો હરણીમાં બિલ્ડિંગના ડ્રેનેજના પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા હોવાનો આક્ષેપ છે. એક તરફ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈ તંત્રની અવારનવાર બેઠકો, તો બીજી તરફ ડ્રેનેજના પાણી નદીમાં ઠલવાતા હોવાનો આક્ષેપ છે. વડોદરામાં તંત્રની ઢીલી નીતિના કારણે બ્રિજની કામગીરી કોકળ ગતિએ ચાલતા હોવાના ફરિયાદ છે. દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફના બ્રિજનું કામ ખોરંભે ચડતા હોવાનો દાવો છે. 5 વર્ષથી ચાલતા કામથી વાહન ચાલકો પરેશાન. સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે ઝીંગાના તળાવ બનાવી દેવાનો મુદ્દો. કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકના તંત્ર સામે ગંભીર આક્ષેપ. એનજીટીના આદેશ છતાં તળાવમાં ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ યથાવત. વર્ષ 2022માં એનજીટીએ ગેરકાયદે તળાવો હટાવવા અંગે આપ્યો હતો આદેશ. ખેડૂત આગેવાનો, જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ છે. રાજકોટમાં કલેક્ટરની પુરવઠા બેઠકમાં સાંસદ રામ મોકરિયાએ અધિકારીઓનો ઉધડો લીધો. સરકારી અનાજમાં ચાલતી લોલમલોલ મુદ્દે બગડ્યા રામ મોકરિયા. ગરીબોને મળતું અનાજ હલકી ગુણવત્તાવાળું કેમ, તેવો સવાલ ઉઠાવ્યો છે. કહ્યું, અનાજમાં મોટા પાયે ભેળસેળ અને જીવડા તેમજ હલકી ગુણવત્તા. તો રાજકોટના હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટના બેઠક બાદ સાંસદ રામ મોકરિયાનું નિવેદન. કહ્યું, ડિસેમ્બર સુધીમાં ટર્મિનલ થઈ જશે તૈયાર. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વીઆઈપી લોન્જ ખૂબ નાનું છે. બેઠક બાદ વીઆઈપી લોન્જમાં ફેરફાર કરવા સૂચના અપાઈ. રાજકોટના કટારિયા ચોકડી પાસે કારમાં અચાનક જ ભીષણ આગ લાગી. ગત મોડી રાત્રે આગ લાગી હોવાનું અનુમાન છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. અમદાવાદના મોટેરામાં ફટાકડાના કારણે આગનો બનાવ. એએમસીના દબાણ શાખાના ગ્રાઉન્ડમાં આગ લાગી હતી. ગ્રાઉન્ડમાં રાખેલી લારી અને અન્ય સામાન બળીને ખાખ થયો. ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. બનાસકાંઠાના કાંકરેજના જાખેલ ગામે ખેતરમાં આગની ઘટના અને ઘાસચારો બળીને ખાખ થયો છે. પશુઓ માટે રાખેલ ઘાસચારામાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ. થરા નગરપાલિકાના ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યો. ઘાસચારો બળી જતા ખેડૂતોને 2.5 લાખ રૂપિયાનું નુકસાન. દાહોદમાં 2 ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉજ્જૈનથી વડોદરા જતી ખાનગી ટ્રાવેલ્સ રોડ નજીક ઉભેલી ટ્રાવેલ્સને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી. વડોદરાના વાઘોડિયામાં તંત્રની ઘોર બેદરકારી. રાતના સમય પસાર થઈ રહેલો બાઇક ચાલક ઊંડા ખાડામાં ખાબક્યો. એસટી ડેપો પર મેલડી માતાજીના મંદિર પાસેની આ ઘટના છે. તો પાણીની લાઇન માટે ચાલી રહી છે કામગીરી. નગરપાલિકા દ્વારા ચેતવણી અને ડાયવર્ઝનના સૂચના બોર્ડ પણ નથી મુકાયા. તો બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયો. જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની મિલકત વેરા શાખાએ સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી. મિલકત અને પાણી વેરો ન ભરનાર 3 જગ્યાઓને સીલ કરી છે. મનપાએ 1 સપ્તાહમાં 14 જેટલી મિલકતને સીલ કરી છે. શહેરમાં 60% લોકોએ નથી ભર્યો મિલકત વેરો અને પાણી વેરો. શહેરમાં કુલ 490 કરોડ વેરાની વસૂલાત બાકી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી સ્પાઇસ જેટ એરલાઇન્સની વધુ ફ્લાઇટો શરૂ કરવાની માંગ. એરપોર્ટથી ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસ તેમજ સ્ટાર એરની ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે. જોકે એરલાઇન્સની ફ્લાઇટો મર્યાદિત છે. તેમજ સુરતનો પોટેન્શિયલને ધ્યાનમાં રાખી નવી એર કનેક્ટિવિટીની ડિમાન્ડ કરવામાં આવી છે. બનાસકાંઠાના ભાભરમાં ગૌમૂત્ર ડેરીનો આવતીકાલે કરાશે શુભારંભ. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી રહેશે ઉપસ્થિત. સાંસદ પરસોત્તમ રૂપાલા પણ આપશે હાજરી. દરરોજનું 12,000 લીટર ગૌમૂત્ર ડેરીમાં કરાશે સંગ્રહ. પશુપાલકો ગૌમૂત્રમાંથી મેળવી શકશે આવક. ગૌમૂત્રમાંથી પ્રાકૃતિક ખેતી માટેના અનેક લાભ થશે. નવસારીના સુપા ગામે પણ ધમાલ મચાવતો વાનર પાંજરે પુરાયો છે. ગામમાં છેલ્લા 1 મહિનાથી વાનરે મચાવ્યો હતો આતંક. 3 દિવસથી હુમલા વધતા વન વિભાગને કરાઈ હતી જાણ. વન વિભાગે બ્રાહ્મણ ફળિયામાં વાનરને પકડવા ગોઠવેલા પાંજરામાં કપિરાજ પુરાતા સ્થાનિકો તેમને હાશકારો થયો.
તો અમરેલીના રાજુલામાં વધુ એક સિંહનો વિડીયો વાયરલ થયો છે. શિકાર કરવા આવેલા વનરાજને ભેંસોએ ભગાડ્યો. શિકાર કરવા આવેલ સિંહ પોતે બચવા માટે દોડતો જોવા મળ્યો. તો ભેરાઈ ગામની સીમ વિસ્તારનો આ બનાવ છે. બે ભેંસ સિંહની પાછળ દોડતા ત્યાંથી તે નાસી છૂટ્યો. સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. મહેસાણાની ચૂંટણી માટે મહારાષ્ટ્રની ચૂંટણી માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રચાર કર્યો છે. દહીસરમાં ગુજરાતી સમાજના સંમેલનમાં હાજરી આપી મુખ્યપ્રધાને સંબોધન કરતા કહ્યું કે વિશ્વમાં ભારત 5મી આર્થિક મહાસત્તા બન્યું છે. વિદેશમાં ભારતીય ઉત્પાદિત વસ્તુનું વેચાણ વધ્યું છે. નાગરિકોના આરોગ્ય માટે આયુષ્માન કાર્ડ આશીર્વાદ. તો બનાસકાંઠાના દાંતામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા છે. એક સાથે 3 દુકાનના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો. તસ્કરોને નાઇટ પેટ્રોલિંગ કરતી પોલીસનો પણ ખોફ નથી. ચોરી કરી ફરાર થતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. દુકાન માલિકોની ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ. વલસાડમાં પારડીના મોતીવાડામાં યુવતીના મોત અંગે ખુલાસો થયો છે. યુવતીની પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. મૃતક યુવતીના શરીર પરથી ઈજાના નિશાન પણ મળી આવ્યા. જિલ્લા પોલીસ વડા સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું છે. ઘટના સ્થળેથી બેગ, ચપ્પલ, પાણીની બોટલ, ચાદર જપ્ત કરવામાં આવી છે. પોલીસની 10થી વધુ ટીમોએ આંતરરાજ્ય તપાસ શરૂ કરી છે. પોરબંદરના સમુદ્રમાંથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયો છે. 8 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર. માછીમાર બોટમાંથી મળી આવ્યું છે આ ડ્રગ્સ. એનસીબી, એટીએસ અને નેવીએ કરી હતી સંયુક્ત કાર્યવાહી. સુરત ક્રાઇમ બ્રાન્ચે ₹1 કરોડના પ્રતિબંધિત એમડી ડ્રગ્સના હેરાફેરી કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો છે. આરોપી હસન બાબા હારૂન શેખને મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. તો શખ્સ વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.